કરીએ। ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે આ સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે। ભારત પાકિસ્તાન તણાવની વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે એક નિવેદન આપ્યું છે। તેમનો સૌથી મોટો દાવો સામે આવ્યો છે। અમેરિકા લગાતાર આ મુદ્દે ભારત અને પાકિસ્તાન પાસેથી અપડેટ પણ લેતું રહે છે અને બંનેને શાંતિ જાળવવા ગઈકાલે પણ અમેરિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી, પરંતુ આ તરફ ભારત જે છે તે માત્ર જવાબી કાર્યવાહી કરી રહ્યું છે। પરંતુ હવે જો પાકિસ્તાન દ્વારા કોઈ પણ જાતનું છમકલું પણ કરવામાં આવશે તો ભારત જે છે તેને એક્ટ ઓફ વોર જે છે તે થઈ શકે તેવી પરિસ્થિતિ સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। આ તરફ નિવેદન સામે આવ્યું છે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા કે બંને તરફથી સીઝ ફાયર કરવામાં આવી રહ્યું છે। અમેરિકા મહાસત્તા દ્વારા આ તમામ બાબતોને લઈને અપડેટ પણ લગાતાર અમેરિકા દ્વારા લેવામાં આવી રહી છે। ત્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા હવે આ બંનેને શાંતિ જાળવવાની અપીલની સાથે ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે તૈયાર હોવાનું પણ નિવેદન ટ્રમ્પ દ્વારા આપવામાં આવી રહ્યું છે। જો કે આ તરફ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ દ્વારા હવે યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે, કોઈ વિકલ્પ નથી તેવું નિવેદન સવારે આપવામાં આવ્યું। બીજી તરફ ભારત સરકાર દ્વારા પણ હવે જો કોઈ પણ છમકલું કરવામાં આવશે તો તેને એક્ટ ઓફ વોર કન્સિડર કરવામાં આવશે અને આ વખતે હવે ભારત બિલકુલ જવાબી કાર્યવાહી નહીં પરંતુ સામે કોઈ મોટી ઘટનાને અંજામ આપે તેવી પરિસ્થિતિ હાલ વર્તાઈ રહી છે। પરંતુ હવે બંને દેશ સાથે લાંબી વાતચીત બાદ યુદ્ધ વિરામ પર સહમતિ સધાઈ હોવાનું નિવેદન અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા આપવામાં આવ્યું છે। આ દાવો કરવામાં આવી રહ્યો છે। અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ સૌથી મોટો દાવો કર્યો છે। અત્યારના સૌથી મોટા સમાચાર, જ્યાં ભારત પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે બંને દેશો તૈયાર હોવાનો દાવો અમેરિકા દ્વારા કરવામાં આવી રહ્યો છે। મીરાજી, જો આ વાતનો દાવો કરવામાં આવી રહ્યો છે, જો આ પ્રકારનો નિર્ણય લેવાયો પણ હોય, ભારત પાકિસ્તાન બંને આ મુદ્દે સહમતિ દર્શાવી રહ્યા હોય તો આ ખૂબ જ મોટો મહત્વનો અને બંને દેશો માટે પણ એક હકારાત્મક અભિગમ દેખાઈ રહ્યો છે। શું કહેશો? ઝરના, આપણે સૌથી પહેલા તો એ વસ્તુ બધા જ નાગરિકોને જરૂરી છે જાણવી કે આજનું જે ભારત છે એનું જે નેતૃત્વ છે અને આપણી સેના તો હંમેશાથી એ તો સશક્ત છે જ અને રહી છે ને આજે પણ છે, પણ આજનું જે પોલિટિકલ નેતૃત્વ છે એની જે વિલ છે ભારત માટેની એ ખૂબ અલગ છે। એના માટે રાષ્ટ્ર પ્રથમ સદૈવ રહ્યું છે અને એ આપણે જોઈ રહ્યા છે। એવામાં જે પણ નેતૃત્વ નિર્ણય લેશે એ ચોક્કસપણે બરોબર હશે આપણા રાષ્ટ્ર માટે। ત્યારે સાથે એ આપણે જાણવું જરૂરી છે કે જે રીતની અત્યારે છેલ્લા 2-3 દિવસથી આખી આ સિચ્યુએશન આપણે જોઈ રહ્યા છે, એવામાં જો કોઈ એવા પગલા પણ લેવામાં આવે તો આઈ એમ શ્યોર આપણી જે નેતૃત્વ છે એ વસ્તુનું ધ્યાન રાખશે કે આ વખતે અગર જો ડીએસ્કેલેશન થાય તો એ ભારતના ટર્મ્સ પર જ થશે। આ પહેલા જેવું નથી રહ્યું ભારત કે જેમ જ યુએન માંથી આવીને કીધું ઓકે શાંતિ શાંતિ અને સીઝ ફાયર, તો ભાઈ પીઓકે આપણે જોયું પીઓજે કે અત્યારે ક્યાં છે ને કઈ પરિસ્થિતિમાં છે। ના, આ વખતે એવું કોઈ દિવસ નહીં થાય। આપણા ટર્મ્સ પર બધી જ વસ્તુઓ થશે ને એટલે જ ભારતે ખૂબ ચોખ્ખાઈથી કહી દીધું કે એની નેક્સ્ટ એક્શન ફ્રોમ પાકિસ્તાન will be taken as act of war। અને એ પણ આપણે that shows કે નેતૃત્વના મનમાં શું છે ને આગળ કઈ રીતે જોઈ રહ્યું છે અને આપણે બધી જ તૈયારી કરી લઈ છે। જ્યારે 22 એપ્રિલથી આ જે પહેલગામમાં કૃત્ય કર્યું પાકિસ્તાનના જેહાદીઓએ, ત્યારથી માંડીને ઓપરેશન સિંદૂર જે 7 મેના થયું, આ જે સમય એટલે જ લેવામાં આવ્યો હતો, નહીં તો જે ઓપરેશન સિંદૂરમાં ટેરર કેમ્પ્સને ડિસ્ટ્રોય કર્યા આપણે ત્યાંના ટેરરિસ્ટને આપણે એલિમિનેટ કર્યા, એ આપણે ઇમિડિયેટલી કરી શકતે તે, બટ આપણે જે તૈયારી કરી ભારત સરકાર અને ભારત સેનાએ જે તૈયારી કરી હતી એની પછીના ત્યાંથી જે પણ જવાબી આવે કાર્યવાહી એના માટેની તૈયારી હતી ને આપણે જોઈ રહ્યા છે। આપણી જે એર ડિફેન્સ સિસ્ટમ છે, આપણો જે એરક્રાફ્ટ કેરિયર છે, એ સિવાય અને આપણા સોલ્જર્સ ગ્રાઉન્ડ પર એ તો છે જ। તો આ બધી જ પોઝિશનિંગની આપણે એ રીતે તૈયારી કરી હતી કે ક્યાંયથી પણ પાકિસ્તાન જો કંઈ પણ કરવાની પરિસ્થિતિમાં એ કરે તો આપણે એનો બરોબર હુમલો આપી શકીએ। ને એ નોટ ઓનલી ફ્રોમ અવર સાઇડ આપણે જોયું કઈ રીતે પાકિસ્તાનની એ બાજુ જે બલુચિસ્તાન છે એની પણ કેવી રીતની પરિસ્થિતિ છે કે એક પાકિસ્તાની સોલ્જર્સને ચૂણીને એની
એને એલિમિનેટ કરી રહ્યા છે. અને હમણાં જ પરમ દિવસે બલુચિસ્તાન લિબરેશન આર્મીએ પાકિસ્તાનની ચોકી પર એમનો પાકિસ્તાનનો ઝંડો કાઢીને પોતાનો બલુચિસ્તાનનો ઝંડો પણ મૂક્યો. તો એ વસ્તુ થઈ જ રહી છે. તો કહેવાનો અર્થ એ છે કે આ વખતે જો અગર કઈ આવી પરિસ્થિતિ આવશે તો ઇટ વિલ બી અ ન્યૂ ભારત વિથ ઇટ્સ ઓન ટર્મ્સ. તમે જે પ્રકારે મીરાજી કહ્યું કે હવે જો આ બાબતે કોઈ પણ સહમતિ સધાય, કારણ કે અત્યાર સુધી આપણે જોયું છે નવું ભારત છે, અત્યાર સુધીના ભારતની આપણે તસવીર જોઈ છે કે ભારત હંમેશા એક શાંતિ મંત્રણા માટે હાથ લંબાવતું હતું, પરંતુ હવે ભારત આંખો કાઢે છે. જો અત્યારની પરિસ્થિતિમાં પણ જો આવો કોઈ નિર્ણય લેવાય તો આપનું માનવું છે કે કદાચ એ ભારત જો ડિસિઝન લેશે તો આ નિર્ણય લેવાઈ શકે તેમ છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ અત્યારની જો સિચ્યુએશનના પગલે આ નિર્ણય લેવાય તો ભારતની રણનીતિ શું હોઈ શકે? ભારત હવે, કારણ કે આતંકી હુમલાને તો કોઈ દેશ કેમ સાંખી લે? બહુ ક્લિયર છે જ્યારે આપણી લીડરશિપ કહે છે કે ટેરરિઝમ એન્ડ ટોક્સ કેનોટ ગો ટુગેધર. તમે ટેરરિઝમ પણ કરો ને આપણે વાતચીત કરીએ, આપણે પત્ર વ્યવહાર કરીએ, નો દેટ કેનોટ ગો ટુગેધર. ટેરરિઝમ એન્ડ વોટર કેનોટ ફ્લો, બ્લડ એન્ડ વોટર કેનોટ ફ્લો ટુગેધર. એ તો બહુ સ્પષ્ટતાથી કીધું કે અમે તમને પાણી પણ આપીએ ને તમે લોહી બહાવો, અમારા નિર્દોષ નાગરિકોનું એ પણ નહીં ચાલે. ટેરરિઝમ એન્ડ ક્રિકેટ એ પણ નહીં ચાલે. આ બંને વસ્તુ સાથે નહીં થાય એ પણ આપણે સ્પષ્ટતા દેખાડી. અને ટેરરિઝમ એન્ડ એન્ટરટેનમેન્ટ that also cannot go together એની પણ સ્પષ્ટતા આપણે કરી. આ બધી જ વસ્તુઓ ડિપ્લોમેટિકલી એક ઓવરઓલ ફ્રન્ટ પર આ કોઈ એક ડિસિઝન નથી લેવાનું હોતું. જેના આમાં કઈ રીતનું છે કે આપણે મલ્ટી ફ્રન્ટ આમાં ડિસિઝન્સ લેવાના હોય છે. તો એ કઈ રીતે, અને એવું નથી કે શું એન્ટરટેનમેન્ટ આપણને અફેક્ટ નથી કરતું અગર જો આપણે પાકિસ્તાન સાથે કરીએ? ઓફકોર્સ કરે છે, કેમ નથી કરતું? આપણા નાગરિકોનું, નિર્દોષ નાગરિકોનું જ્યારે લોહી વહે છે તો બધી જ વસ્તુ અફેક્ટ કરે, ચાહે એ એન્ટરટેનમેન્ટ હોય, ચાહે ક્રિકેટ હોય, ચાહે પાણી હોય, કે બધી જ વસ્તુ હોય. અને એ આપણે ક્લિયર ટર્મ્સ આ વખતે પહેલેથી જ એ મૂકી દીધા હતા બિફોર ઓપરેશન સિંદૂર. as we all know, અને ત્યારે ઘણા બધાએ પ્રશ્ન કર્યા હતા કે ભાઈ ઇન્ડસ વોટર ટ્રીટી એબ્સેસ છે, એનું સસ્પેન્શન છે, એનાથી એનું જે અબેસસ કર્યું છે તો એનાથી શું વાત થશે? તો ઘણા બધા એવું પણ કીધું, અરે આપણે પાણી ક્યાં સ્ટોર કરશું, અરે નોર્થ ઇન્ડિયામાં બાઢ આવી જશે, ને ઘણી બધી આ નેગેટિવ પ્રોપેગેન્ડા છે, આ ફોલ્સ પ્રોપેગેન્ડા છે. જ્યારે આપણને જરૂર પડી તો યસ્ટરડે જે કરવામાં આવ્યું, બગલિહાર ડેમના જે બધા જ બારણા છે એ ખોલી દેવામાં આવ્યા, ચેનાબ રિવર પરના જે ડેમ્સના બારણા ખોલી દેવામાં આવ્યા. સો વી નો, આપણા નેતૃત્વને ખબર છે કે ક્યારે કઈ નસ દબાવવાથી ત્યાં પ્રોબ્લેમ પાકિસ્તાનમાં એને અફેક્ટ થશે, અને એ થઈ રહ્યું છે. વી કેન સી ઓન ગ્રાઉન્ડ. આ વખતે આપણને કોઈ બીજાની પ્રૂફની જરૂર નથી. આપણે જોઈ રહ્યા છે કઈ રીતે પાકિસ્તાનનું, ચાહે મીડિયા હોય કાં તો ત્યાંના જે નાગરિક છે, ત્યાંની જે આમ જનતા છે, એ પણ આજકાલ બધાના હાથમાં મોબાઈલ છે, કઈ રીતે એનું રેકોર્ડિંગ કરીને આવે છે. વી કેનોટ બિલીવ ઓન એવરીથિંગ, પણ આમાં ઘણા બધા ફેક્ટ્સ ચેક થઈને આપણી બાજુના જે બ્રોડકાસ્ટિંગ છે એ પણ વસ્તુ દેખાડી રહ્યા છે. વી નીડ ટુ બિલીવ ઓનલી ઓન ધેટ. સો કહેવાનો અર્થ એ છે કે ત્યાં અફેક્ટ થઈ રહી છે વસ્તુ. સો આપણને એવું નથી ખાલી એક જ સ્વિચ છે અને દેટ ઇઝ ઓન ગ્રાઉન્ડ કાઇનેટિક એક્શન. એ સિવાય ઘણી બધી સ્વિચીસ છે જે ભારતે બરોબર રીતે, જે રીતે આર્મીમાં કહેવાય છે, રાઈટ ટાઈમ, રાઈટ પ્લેસ, રાઈટ એક્શન, અને એ બધી જ વસ્તુ લેવાઈ રહી છે. આપણા ભારતના નાગરિકોને ખાલી એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે પોતાના નેતૃત્વ, ભારતના નેતૃત્વ પર અને ભારતની મિલિટરીની લીડરશિપ પર ભરોસો કરો, ટ્રસ્ટ કરો, અને એવું કોઈ પણ આપણે કાર્ય ના કરીએ કે જેથી કરીને એમનું જે ત્યાં બોર્ડર્સ પર આજે લડી રહ્યા છે એમને ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ થાય. આ એક વસ્તુ એડ કરવા માંગીશ.